જામનગર જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદનું વાતાવરણ છે અને સતત વરસાદ વધી રહ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ઓન એન એવરેજ ડિસ્ટ્રિક્ટમાં થયો છે. કાલાવાડ તાલુકા, જામનગર તાલુકા, ધ્રોલ તાલુકા અને જોડિયા તાલુકામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. અને અમારા ડેમો છે એ પણ લગભગ 25 જે ઇમ્પોર્ટન્ટ ડેમો છે બધા ડેમોમાં ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે આ તબક્કે તમામ જિલ્લાના નાગરિકોને, ગ્રામજનોને, શહેરીજનોને હું વિનંતી કરીશ, અનુરોધ કરીશ કે આપ કૃપા કરીને આપ નદીના પટમાં ક્યાંક જશો નહીં. કોઈ ઓવરટોપ થતું હોય તો એવા કોઈ રોડ પર ઓળંગવાની કોશિશ કરશો નહીં. એ પૂરેપૂરું એમાં જોખમ રહેલું છે. અને એ વરસાદની અત્યારે સ્થિતિમાં આપને કંઈ પણ જરૂર પડે તો કંટ્રોલ રૂમમાં અમારે ફોન કરી શકો છો, મદદ લઈ શકો છો. પણ હાલમાં એ પૂરેપૂરી સુરક્ષિત જાળવે જે આવતીકાલ સુધી પણ આની વરસાદની આગાહી હોય તો એ ધ્યાન રાખે. અત્યારે હાલમાં પરિસ્થિતિ સારી છે. કોર્પોરેશન વિસ્તારમાં થોડું પાણી ભરાયા છે. ત્યાં શિફ્ટિંગ પણ કમિશનરશીપ જેએમસી દ્વારા કરવામાં આવેલા છે. અને અમે આર્મીની પણ અત્યારે એ મદદ અમે એસડીઆરએફ અને આર્મીની બેની મદદ લઈ રહ્યા છીએ.